કેમ છો મિત્રો? અને બધા મજામાં ને? હું તમારી સમક્ષ સરસ વિડીયો મૂકું છું, જે તમે પૂરેપૂરો જુઓ અને જે તમારા જીવનનું એક પરફેક્ટ માર્ગદર્શન બની રહેશે. મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં તમને શું પસંદ આવ્યું તેની કોમેન્ટ કરજો, અને જ્યાં ન સમજાય ત્યાં જરૂરથી કોમેન્ટ કરજો. ચાલો હું તમને પૈસાદાર કેવી રીતે બની શકાય તેની માહિતી આપું. ભાઈ, જિંદગીમાં જેટલો પણ બદલાવ જોઈએ ને, એની ચાવી માત્ર એક જ જગ્યા છે, તમારા વિચારવાના તરીકામાં. લોકો કહે છે કે કિસ્મત ખરાબ છે, સમય ખરાબ છે, પણ હકીકતમાં મુદ્દો એ છે કે આપણે વિચારી કેમ રહ્યા છીએ. જો એમ દરેક વસ્તુમાં નેગેટિવ જોતા રહીશું તો પોઝિટિવ કદી મળશે જ નહીં. વિચાર જો નાનો હશે તો કિસ્મત પણ નાની રહી જશે. હું તને એક સીધી વાત કહું છું ભાઈ, અમીરી ફક્ત પૈસાથી નથી આવતી, એ વિચારોથી આવતી હોય છે. જ્યાં સુધી આપણે પોતાને ગરીબ માની રહ્યા છીએ ત્યાં સુધી પૈસા કદી ટકશે નહીં. જે લોકો પોતાની કાબિલ માને છે એ જ નવા માર્ગ બનાવે છે. વિચાર જો મજબૂત હોય તો કિસ્મત પણ ઝૂકી જાય છે, નહીં તો લોકો જીવનભર કિસ્મતને દોષ આપતા રહી જાય છે. જો તું દરરોજ ઉઠીને વિચારે છે કે મારા પાસે પૈસા નથી, તો દિવસની શરૂઆત જ હારથી થાય છે. પણ જે વિચાર બદલીને એ કહે છે કે મારે રસ્તો શોધવો છે, તો દિમાગ પોતે જ નવા આઈડિયા આપે છે. આ વિચારનો ફરક જ છે જે તારી કિસ્મત બદલી શકે છે. ગરીબી પૈસાથી નહીં હોતી, ભાઈ વિચારવાની હોય છે. કોઈ લોકો કરોડો કમાય છે પણ ડરી ડરીને જીવે છે, અને કોઈ નાનો વ્યાપારી છે પણ મોટા સપના જુએ છે. ફરક વિચારોમાં છે. જો તારો માઇન્ડસેટ ફિક્સ થઈ ગયો કે મારે મોટું બનવું છે, તો પૂરું બ્રહ્માંડ પણ તને રસ્તો બતાવશે. વિચાર જો ડરપોક હોય તો ઇન્સાન રિસ્ક લેતો નથી, અને જે રિસ્ક લેતો નથી એ પૈસાના રસ્તામાં પગ રાખી શકતો નથી. બિઝનેસ કરવો હોય, નવી સ્કિલ શીખવી હોય કે નોકરી બદલવી હોય, બધું વિચાર પર આધારિત છે. દિમાગ જ પહેલો કદમ આગળ વધારે છે, અને એ જ કિસ્મતની દિશા નક્કી કરે છે. ગરીબ લોકો વિચારે છે બસ આટલું જ પૂરતું છે, અને તેમની જિંદગી પણ એ આટલી જ રહી જાય છે. પણ જે વિચારે છે કે મારે હજુ વધારે જોઈએ, હું લાયક છું, એ ધીરે ધીરે અમીરી તરફ વધે છે. તેથી મહેનત પહેલાં વિચારને ઊંચો કર. પૈસાની ઇજ્જત ત્યારે શરૂ થાય છે જ્યારે તું એને એક ટૂલ તરીકે જુએ છે, ન કે ફક્ત ખર્ચ કરવાની ચીજ તરીકે. અમીર લોકો દરેક રૂપિયાને સમજદારીથી ચલાવે છે, કારણ કે તેમની વિચારસરણી પૈસાને કંટ્રોલ કરવાની હોય છે, પૈસાથી કંટ્રોલ થવાની નહીં. જો તું કિસ્મત બદલવા માંગે છે તો પહેલાં ફાઇનાન્શિયલ વિચાર બદલ. ખર્ચ પહેલાં બચત, જરૂર પહેલાં નિવેશ. આ નાની વાતો જ મોટી તરક્કી લાવે છે. જ્યારે હાલત તંગ હોય છે ત્યારે લોકો કંઈક તૂટી જાય છે કે તપાસાઈ જાય છે. ફરક એ નથી કે શું થયું, ફરક એ છે કે તું એ હાલતને કેમ લે છે. જો તું વિચારે છે કે હવે કશું થઈ શકશે નહીં, તો કિસ્મત પણ એ જ સ્થળે ફૂલ સ્ટોપ લગાવે છે. પણ જો તું વિચારે ચાલ કંઈક શીખીએ, આગળ વધીએ, તો કિસ્મત પોતે જ નવો રસ્તો ખોલે છે. ગરીબ વિચારવાળો ઇન્સાન મુશ્કેલીમાં રસ્તો શોધતો નથી, અને સમજદાર ઇન્સાન રસ્તો બનાવી દે છે. જે વિચારે છે કે મારા પાસે કંઈ નથી એ હંમેશા ખાલી રહે છે, પણ જે વિચારે છે કે મારા પાસે વિચાર છે એ પોતાના દિમાગથી અમીરી બનાવી લે છે. કિસ્મત પણ એની જ બદલાય છે જે વિચારથી લડે છે, હાલાતથી નથી ડરતો. તું કોઈ પણ કરોડપતિની કહાણી લે. શરૂઆતમાં તેમના પાસે માત્ર એક જ વસ્તુ હતી, વિચાર. ન પૈસા હતા, ન સ્પોટ, ન ગોડફાધર. પણ તેમણે મોટું વિચારવાનું બંધ ન કર્યું, અને એ વિચાર જ તેમને આજ એ સ્થળે લઈ ગયો જ્યાં તું હમણાં નાનું કામ કરે છે. તો કોઈ વાંધો નથી, પણ જો તું નાનું વિચારે છે તો એ મોટી સમસ્યા છે. વિચાર જો મોટો હોય તો કામ ધીરે ધીરે મોટું થવાનું નક્કી છે. પૈસા એના પાસે ટકે છે જે પોતાની કાબિલિયતથી એને બોલાવે છે. જે વિચારે છે કે મારે વેલ્યુ આપવી છે, સ્કિલ વધારવી છે, એ પૈસાને આકર્ષે છે. પણ જે વિચારે છે કે મારે ફક્ત ખર્ચ કરવો છે, એના પાસે પૈસા ટકતા નથી. અમીર લોકો હંમેશા અવસર પર ફોકસ કરે છે, મુશ્કેલી પર નહીં. તેમની વિચાર કહે છે કે દરેક પ્રોબ્લેમમાં પણ કોઈ મોકો છે, અને વિચાર જ તેમને રિસ્ક લેવા, નવું કરવા અને પૈસા કમાવા પ્રેરિત કરે છે. ગરીબ વિચારવાળો બંદો ડરીને બેસી જાય છે. જો તું હજી સુધી વિચારી રહ્યો છે કે મારા હાલાત નથી બદલવાના, વિચાર બદલાય છે, અને એ જ વિચાર તારી કિસ્મતનો રિમોટ છે. આજથી એક ઠાન લે કે વિચાર મોટો રાખવો છે, બાકી બધી ચીજો ધીરે ધીરે પોતે બદલાઈ જશે. લોકો કહે છે કે હું દિવસ રાત મહેનત કરું છું પણ પૈસા નથી આવતા, અને બીજી તરફ કોઈ ઓછા સમયમાં વધારે કમાય છે. શા માટે? ફરક
મહેનતમાં નથી, વિચારમાં છે. સ્માર્ટ વિચારવાળો બંદો ઓછી મહેનતમાં પણ સાચી જગ્યા પર વાર કરે છે. જો તું 12 કલાક પસીનો બહાવે છે પણ ખોટી દિશામાં, તો પૈસા ન આવશે. પણ જો તું દિમાગથી સાચા કામ કરે છે, સ્કિલ શીખે છે, ઓનલાઈન અર્નિંગ સમજે છે, બિઝનેસ આઈડિયા પર કામ કરે છે, તો ઓછા સમયમાં પણ મોટા પૈસા બની શકે છે. પૈસા મહેનતથી નથી આવતા, સ્ટ્રેટેજીથી આવે છે. અને સ્ટ્રેટેજી વિચારથી ઉપજે છે. સાચો કહું તો પૈસા કમાવાની સૌથી મોટી અડચણ ડર છે. અને ડર દિમાગમાં હોય છે. લોકો વિચારે છે કે જો ફેલ થઈ ગયો તો નુકસાન થશે, અને વિચાર એને નવું કરતાં પણ અટકાવે છે. પણ જો વિચાર મજબૂત હોય તો ડર ટકતો નથી. જે વિચારે છે હું શીખી લઈશ, ઉઠી જઈશ, ફરી કરી લઈશ, એ જ આગળ વધે છે. પૈસા એના પાસે ટકે છે જે વારંવાર પડ્યા પછી પણ ઉઠી જાય છે. અને એ ત્યારે જ સંભવ છે જ્યારે તારો વિચાર ડરથી મોટો હોય. તો આજથી ઠાણ લે, ભલે જે થાય હું ડરીશ નહીં, વિચાર કરીશ, સમજીશ અને સાચી ચાલ ચાલીશ. એ માઇન્ડસેટ જ તને સામાન્ય ઇન્સાનથી સફળ ઇન્સાન બનાવશે. પૈસાની દિશા પણ તારો વિચાર નક્કી કરે છે. જો તારી વિચાર ફક્ત ખર્ચ કરીને બતાવવાની છે તો પૈસા આવશે પણ જશે. જો વિચાર નિવેશવાળી છે, કિતાબોમાં, કોર્સમાં, નવા કામમાં, તો પૈસા વધશે. અમીર લોકો ખર્ચથી ન શરૂ કરે, એ નિવેશથી શરૂ કરે છે. તેમની વિચાર કહે છે કે પહેલાં પૈસા એવી જગ્યાએ લગાડવા જ્યાંથી શીખી શકાય કે કમાઈ શકાય. આ વિચાર ધીરે ધીરે ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ લઈ જાય છે. પછી તારે પણ વિચાર અપનાવવાનો છે. કેટલો ખર્ચ છે ની જગ્યાએ વિચાર આ મને શું શીખવશે. જ્યારે વિચાર નિવેશવાળી બનશે, કિસ્મત પણ વ્યાજ સહિત પરત લાવશે. છેલ્લે ભાઈ એક વાત યાદ રાખ, પૈસા બહારની ચીજ નથી, તે તારા દિમાગમાં પાલતું એક બીજ છે. જે સમય વિચાર બદલે છે તેનો સંસાર બદલી જાય છે. જે વિચારને જીતે છે એ કિસ્મતને મોડે છે. તો ક્યાંથી પણ શરૂ કર, કોઈ ફરક ન પડે. ફક્ત વિચાર સાફ, મજબૂત અને ફોકસ રાખ. દરરોજ પોતાને પૂછ, આજે હું શું નવું વિચારી રહ્યો છું, અને એના અનુસાર કામ કર. ધીરે ધીરે તું એ ઇન્સાન બની જશે જેની કિસ્મત પોતે એને મળવા આવશે. યાદ રાખ, કિસ્મત ઇંતજાર નથી કરતી, એ ફક્ત એના માટે બદલાય છે જે પોતાના વિચારોથી એને ખેંચી લાવે છે. હવે ફેસલો તારો છે, વિચાર બદલવો છે કે હાલાતને દોષ આપતો રહે છે.